Okay, so the quality by design is basically the concept of obtaining quality, right? So in the quality we cannot taste it in the product, it can be built, right? I mean, for example, if you are not going to take care during manufacturing, jyare banavta hoy at that time if you are not doing any type of care, and when at the last stage of manufacturing, when you taste it for the quality and તમને quality ના મળે, then whole batch will fail, right? So quality cannot be tested in the product, એને ટેસ્ટ ના કરવાની હોય at the end, એને શું કરવાનું હોય? It has to be built by design. આપણે એને by systematic experimentation, step by step approach, we have to build the quality in the product, right? And one of the approach that is called as QBD. Okay, now in case of C, how can you control it? Define it first, define the tamara attributes, measure it, analyze it, improve it and control it. આખી cycle છે QBD ની અંદર, right? કે how can you build the quality by design? કેવી રીતે build કરી શકો? તમારા મેઇન જે પેરામીટર ડિફાઇન કરો, પછી એને મેજર કરો, પછી એનાલાઇઝ કરો કે પ્રોપર છે કે નહીં, નથી પ્રોપર તો એને ઇમ્પ્રૂવ કરો, અને ઇમ્પ્રૂવ થઈ ગયા તો પછી એને મેન્ટેન કરો, કંટ્રોલ કરો. દેટ ઇઝ હોલ સાયકલ ફોર સોલ્વિંગ ધી ક્વોલિટી ઇશ્યુ ઇન ધ પ્રોડક્ટ. ઓકે, this is basic about the quality. Now what is QBD? So as I said, it is a systematic approach. કેવો કહેવાય approach? It is a systematic approach. શેના માટેનો approach છે? What is the logic behind this systematic approach? To develop from the beginning, right? For the development that begins with predefined objective. मतलब શું? We should have our objective of the formulation which are predefined. આપણને જે અચીવ કરવું છે એ પહેલાં મને ખબર હોવી જોઈએ. દેટ ઇઝ કોલ્ડ એઝ પ્રી ડિફાઇન્ડ ઓબ્જેક્ટિવ્સ. ઓકે, કે ફોર એક્ઝામ્પલ કહું તમને કે આઈ વોન્ટ ટુ પ્રિપેર ફાસ્ટ ડિઝોલ્વિંગ ટેબ્લેટ વિથ ડીટી ટાઈમ, મારો ડિસઇન્ટિગ્રેશન ટાઈમ શુડ બી લેસ દેન 1 મિનિટ. ધીસ ઇઝ માય ઓબ્જેક્ટિવ, પ્રી ડિફાઇન્ડ ઓબ્જેક્ટિવ, રાઈટ? હાઉ કેન આઈ અચીવ ધીસ? અને એના માટેની જે સિસ્ટમેટિક અપ્રોચ છે એને કહેવાય QBD. ઓકે, પછી આપણે લેબમાં શું કરીએ છીએ કે ઇફ આઈ સે યુ કે પ્રિપેર ફાસ્ટ ડિઝોલ્વિંગ ટેબ્લેટ, તો તમે શું કરશો? બાઇન્ડર લઈ લો એક કોઈ પણ અમાઉન્ટ, પછી ડિસઇન્ટિગ્રેટિંગ એજન્ટ લઈ લો, લુબ્રિકન્ટ લઈ લો, ડાયલ્યુન્ટ, બધું મિક્સ કરીને ટેબ્લેટ બનાવી દો. અને પછી તમે જે આપણું સ્પેસિફિકેશન શું છે? પ્રીડિફાઇન્ડ ઓબ્જેક્ટિવ કે ડિસઇન્ટિગ્રેશન શુડ બી લેસ દેન 1 મિનિટ. ધીસ ઇઝ માય પ્રીડિફાઇન્ડ ઓબ્જેક્ટિવ. ઓકે, અને તમને હું કહું કે ભાઈ યુ હેવ ટુ ડુ ધી પ્રિપરેશન ઓફ ટેબ્લેટ, રાઈટ, વિથ પ્રીડિફાઇન્ડ ઓબ્જેક્ટિવ્સ. અને તમે પછી આવી રીતે લેબમાં ફોર્મ્યુલા મિક્સ કરી અને ટેબ્લેટ બનાવીને લઈ આવો. વેન યુ મેજર ધી ડિસઇન્ટિગ્રેશન ટાઈમ તો એ આવ્યો 3 મિનિટ. સો કેન યુ અચીવ યોર પ્રીડિફાઇન્ડ સ્પેસિફિકેશન ઓફ ઓબ્જેક્ટિવ્સ? અચીવ કર્યા કે ના કર્યા? હેવ યુ અચીવ? Have you achieved your predefined specification? Yes or no? Jaldi answer apo yaar. Hello? Yes, ma'am. Have you achieved your specific objectives or not? Yes, ma'am. કોણ બોલે છે? મેં આખી વાર્તા કરી છે એમાંથી હેવ યુ અચીવ્ડ યોર ઓબ્જેક્ટિવ ઓર નોટ? કે ભાઈ ખબર જ ના પડી વાર્તામાં? No, ma'am. યસ, કોણ બોલે છે? ઓકે, સો યુ હેવ નોટ અચીવ્ડ યોર સ્પેસિફિકેશન. કેમ? કેન યુ જસ્ટિફાય, સૃષ્ટિ? Ma'am, કેમ કે disintegration time તો 1 મિનિટ નું જ હતું. યસ યસ યસ, એક્ઝેક્ટલી રાઈટ. તમારો ટાઈમ કેટલો હતો? તમે ઓબ્જેક્ટિવ ઇઝ 1 મિનિટ, અને જે તમે બનાવીને લઈને આવ્યા લેબની અંદર, એન્ડ ઇટ ગિવ્સ યુ 3 મિનિટ્સ. સો વી હેવ નોટ અચીવ્ડ ધ પ્રી ડિફાઇન્ડ સ્પેસિફિકેશન્સ. ઓકે, એટલે આવું ન થાય એના માટે થઈને શું કરવાનું કે અવર સ્પેસિફિકેશન ઇઝ ફિક્સ્ડ, કે આપણે શું કરવાનું છે દેટ ઇઝ ફિક્સ. વી હેવ પ્રી ડિફાઇન્ડ સ્પેસિફિકેશન, રાઈટ?
So to achieve this predefined specifications, we are going to use systematic approach for the development that begins with predefined objectives. પહેલા objective define કરો એમ કે અને એના પ્રમાણે ચાલો. ખ્યાલ આવે છે? પછી and emphasizing the product and process. સ્પેસિફિકેશન ફિક્સ થઈ ગયા, પછી પ્રોડક્ટ કેવું બનાવવાનું છે અને એના માટે પ્રોસેસ કઈ છે એને સમજો. પ્રોસેસ અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ પ્રોસેસ કંટ્રોલ. હવે આપણે એક્ઝામ્પલ આ કોમન રાખશું ફાસ્ટ યુઝિંગ ટેબ્લેટનો, એટલે તમને ખબર પડે આનો મિનિંગ. ઓકે, ફોર એક્ઝામ્પલ આઈ એમ ગોઈંગ ટુ પ્રિપેર ફાસ્ટ યુઝિંગ ટેબ્લેટ. આપણું ઓબ્જેક્ટિવ છે ડિસઇન્ટિગ્રેશન ટાઈમ શુડ બી લેસ દેન 1 મિનિટ. તો વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ધ પ્રોસેસ કંટ્રોલ. મતલબ ડીટી ટાઈમનું વેરિએશન શેના કારણે આવે છે, દેટ ઇઝ માય પ્રોસેસ કંટ્રોલ. કે ભાઈ હું ટેબ્લેટની અંદર જો બાઇન્ડિંગ એજન્ટ વધારે પડી જાય તો હાર્ડનેસ મારી વધારે આવી જાય તો ડીટી ટાઈમ ઇઝ વેરીડ. તો આ થયા મારા પ્રોસેસ કંટ્રોલ, રાઈટ. સો ઇફ આઈ નો ધી ઓબ્જેક્ટિવ્સ, તો પછી એ ઓબ્જેક્ટિવને અફેક્ટ કરતા કયા કયા પ્રોસેસ કંટ્રોલ છે ધેટ આઈ કેન એનાલાઇઝ. ઓકે, અને પછી બેઝડ ઓન એ બધું કેવી રીતે ખબર પડે? ઇટ ઇઝ બેઝડ ઓન સાઉન્ડ સાયન્સ એન્ડ ક્વોલિટી રિસ્ક મેનેજમેન્ટ. મતલબ ક્વોલિટીને અફેક્ટ કરતા કયા કયા પેરામીટર્સ છે એના બેઝડ ઉપર હું શું કરું, આવી રીતનો સિસ્ટમેટિક અપ્રોચ લઉં અને પછી ફોર્મ્યુલેશન ડેવલપમેન્ટ કરું, એને કહેવાય ક્યુબીડી. ખબર પડી હોલ ડેફિનેશન ઓફ ક્યુબીડી? પહેલા શું કરવાનું? ફર્સ્ટ સ્ટેપ તો ડિફાઇન ઓબ્જેક્ટિવ્સ. ઓકે, ઓબ્જેક્ટિવ ડિફાઇન કેવી રીતે કરવાના? તો બાય કન્સિડરિંગ અબાઉટ પ્રોડક્ટ. કયું પ્રોડક્ટ છે એના પ્રમાણે તમે ડિફાઇન કરશો ઓબ્જેક્ટિવ્સ. ઓકે, શું જોઈએ છે તમને, દેટ ઇઝ યોર ઓબ્જેક્ટિવ્સ. પછી બેઝડ ઓન ધી ઓબ્જેક્ટિવ્સ એન્ડ પ્રોડક્ટ અન્ડરસ્ટેન્ડ ધી પ્રોસેસ, અને પછી પ્રોસેસ પેરામીટર્સને કંટ્રોલ કરો અને અચીવ કરો તમારા ઓબ્જેક્ટિવ્સ. દેટ ઇઝ કોલ્ડ એઝ સિસ્ટમેટિક એપ્રોચ. અને આવા એપ્રોચ તમે જાઓ તો એને કહેવાય ક્યુબીડી. ઇઝ ઇટ અન્ડરસ્ટુડ બેઝિક અબાઉટ ક્યુબીડી છોકરાઓ? કે ઊંઘી ગયા? રાધા જાગ રહી હો? राधा सो गई? सो गई? तो आर यू क्लियर विद द क्यूबिडी कॉन्सेप्ट? पूछूंगी लास्ट में, हाँ, सबको. वच्चे क्वेश्चन पूछीश, जेने नहीं आवड़े अथवा कोई बोलशे तो एब्सेंट करीश. ओके, now the concept and background of QBD. Okay, now this basically ક્યાંથી આવે છે? તો by this scientist Joseph Juran. He has first given the concept of QBD, quality by design. Okay, what he has done, he supposed that the quality could be planned. એને એવું વિચાર્યું, એને મગજમાં એવું આવ્યું કે ઘણીવાર બેચ ફેલ રેશિયો વધી જાય, પ્રોડક્ટ રિકોલ્સ આ બધું વધી જાય, રાઈટ. સો વાય કેન નોટ વી પ્લાન ક્વોલિટી? આપણે ક્વોલિટી લાવવી છે, રાઈટ. ઇફ યુ વોન્ટ ટુ બિલ્ડ અપ ધ ક્વોલિટી then why can't we plan it, right? So here suppose that quality can be planned. Okay, અને પછી શું થયું? QBD નો કોન્સેપ્ટ જે છે એ એકવાર ઇમ્પ્લિમેન્ટ થયો. કેવી રીતે? તો બાય mentioning, it was mentioned in ICH-Q8 guideline. very important છોકરાઓ, તમને ખબર હોવી જોઈએ. QBD ICH ની ગાઈડલાઈન ખબર છે બધાને? અલગ અલગ ગાઈડલાઈન કેટલી છે ICH ની? ટેલ મી. ડિફરન્ટ ગાઈડલાઇન્સ ઓફ ICH કઈ છે? ICH ની કેટલી ગાઈડલાઈન છે? મેડમ કહેતા હતા કે ચાલી ગયું છે એનાલિસિસમાં કે QA માં કેવું કંઈ. બોલો જલ્દી. How many guidelines of ICH? What is ICH first? Tell me. એ બોલો ને, બહુ ટાઈમ બગડે છે યાર. કોઈને ખબર? ઓકે, એની કેટલી? યસ યસ યસ, એની કેટલી ગાઈડલાઈન છે? કેટલી છે? 4? ના, બીજું રોંગ. બીજું બોલો, કોઈને ખબર છે? કેટલી ગાઈડલાઈન છે ICH ની? કેટલી ભણાઈ છે તમને? વિવેક? વિવેક બોલ.
કેટલી ભણાઈ છે? હર્ષિલ, ફાતિમા, બોલો તો. How many guidelines you have studied, Srushti? કોણ બોલે છે? યસ, ફાતિમા બોલો. Stability guidelines, Yes. safety guidelines, कितनी कितनी है? यस यस, एफिकेसी, सेफ्टी. ICH 1-2 कहाँ तक है? એવું આખું તમારે આવે છે બેટા QA માં, ધ્યાન રાખો. એવું એકવાર ભણાઈ ગયું હોય તમને એવું ખબર ના હોય એમાં. આ બેઝિક હંમેશા આવશે વર્ષો વર્ષ ઇન્ડસ્ટ્રીમાં. યસ, વેરી ગુડ. ઇટ્સ 1 to 13. 1 to 13. ઓકે. ઘણી વાર નેટ પર તમે ગૂગલ કરશો ને તો તમને 12 દેખાશે, ઘણી જગ્યાએ અપડેટ ના થઈ હોય, બટ એકચ્યુઅલી ઇટ ઇઝ 13. 1 to 13. ICH 13 નવી આવી, રાઈટ? સો ICH 1, 2, 3, 4 બધાના અલગ અલગ પોઈન્ટ છે. 1 ફોર સેફટી, 1 ફોર એફિકેસી, 1 ઇઝ ફોર સ્ટેબિલિટી, એવી રીતનું, રાઈટ? સો એની અંદરથી યુ શુડ હેવ આઈડિયા અબાઉટ ઈચ એન્ડ એવરી ગાઈડલાઇન્સ ઓફ ધી ICH. એમાં ICH ની ક્વોલિટી જે છે, ક્યુ ગાઈડલાઇન છે ને ક્વોલિટીની અંદર, એની અંદર 8 નંબરની ગાઈડલાઇન છે ને, એની અંદર બેઝિક કોન્સેપ્ટ ઓફ QBD ઇઝ ધેર. ઓકે. એન્ડ વોટ ધીસ ગાઈડલાઇન્સ સ્ટેટ્સ ધેટ to identify the quality and in the product it cannot be tested. શું કહે છે ગાઈડલાઇન? બેઝિકલી your quality cannot be tested in the product, you have to build it into the product, right? કેવી રીતે બિલ્ડ કરવાની? તો by the concept of design. This is the main logic, main fundamental of your QBD, right? So using design you have to build up the quality in your product. Okay. Now, what are the advantages of QBD? What is the benefit for the industry, right? The researchers or industry are having maximum benefits, right? છેલ્લા 5-7 વર્ષની અંદર QBD બહુ જ યુઝ કરે છે ઇન્ડસ્ટ્રીમાં. પ્રોજેક્ટ ડેવલપમેન્ટની અંદર they are using QBD concept only. Okay. So what are the benefits for the industry? So for the better understanding of the process, before going for the manufacturing, if you apply QBD, then you are thorough with the each and every steps, right? તમારે પહેલા શું કરવું પડે? define the objectives. Objective define કરવા માટે you should be thorough with each and every steps and its critical parameters, right? એટલે એવું તમે ઓબ્જેક્ટિવ ડિફાઇન કરવા જાઓ એના પહેલા તમારે બધા સ્ટેજ ઉપર ક્લિયર થવું પડે કે ભાઈ આની પ્રોસેસ કઈ સ્ટેજ પર છે, કયા ટેમ્પરેચરે શું છે, કેટલી સ્ટરિંગ રેટ છે, ટુ ઝેડ ક્લિયરન્સ તમને જોઈએ. પછી જ તમે એના કંટ્રોલ પેરામીટર સેટ કરી શકો એન્ડ ઓબ્જેક્ટિવ સેટ કરી શકો. ઓકે. સો મેઇન બેનિફિટ ફોર ધ ઇન્ડસ્ટ્રી ઇઝ by applying QBD you can have better understanding of the process before going to work on the process. તમે વર્ક કરો બાકી પ્રોસેસ ઉપર, એના પહેલા શું કરવું પડે? બેટર અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ધ પ્રોસેસ. ઓકે. સેકન્ડ એડવાન્ટેજ ઇઝ લેસ બેચ ફેલર. હમણાં તમને એક્ઝામ્પલ આપ્યું એમ, રાઈટ? પ્રીવિયસલી આઈ હેવ ગિવન ધ એક્ઝામ્પલ ઓફ ફાસ્ટ ડિઝોલ્વિંગ ટેબ્લેટ. કે યોર ઓબ્જેક્ટિવ ઇઝ 1 minute or less than 1 minute. When you prepare the tablet, it gives you 3 minutes. So your whole batch is failed in the QC, right? So this type of batch failure can be reduced by QBD. Okay. But more efficient and effective control of change, right? मतलब those parameters, for example, suppose if you are going to prepare microsphere, હું તમને એક એક્ઝામ્પલ આપું કે એની અંદર આવા ક્રિટિકલ પેરામીટર્સ કેવી રીતે ખબર પડે કે if you have prepare microsphere તો એમાં તમે સ્ટરર વાપરો. ઓકે. તો you can see in our lab કે we cannot control the speed of the stirrer. Due to this we cannot have good yield. આપણી સામે પ્રોડક્ટ નથી આવતી, માઇક્રોસ્ફિયર બનતા નથી લેબમાં તમે બનાવો તો. કેમ? we are not having efficient control on the speed. ખ્યાલ આવે?
So by